હેલો ગાઈસ, તો આજે અમે સવારમાં જઈ રહ્યા છીએ દશામાના મંદિરે. અમે લોકો સવારે 8 વાગે નીકળી રહ્યા છીએ મા દશામાના મંદિરે દર્શન કરવા માટે. હવે અમે અડધા રસ્તે પહોંચી ગયા છીએ. આ છે મારી ફેમિલી, જેની સાથે અમે લોકો મીનાવાડા જઈ રહ્યા છીએ અને અમે ખૂબ મસ્તી અને એન્જોય કરતા જઈ રહ્યા છીએ. જેમ જેમ અમે આગળ વધી રહ્યા છીએ એમ એમ અમારો ઉત્સાહ વધતો જાય છે માતાજીને મળવા માટેનો. તમે જોઈ શકો છો, વાતાવરણ બી ખૂબ જ મસ્ત છે, શાંતિ અને હરિયાળીવાળું છે. અહીંયા ખૂબ જ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. ફાઇનલી તમે જોઈ શકો છો કે મીનાવાડાનો ગેટ દેખાઈ ગયો છે. તો અમે લોકો હવે ગેટની અંદર જઈ રહ્યા છીએ. તમે થોડા અંદર જશો એટલે માતાજી માટે શ્રીફળ, ચૂંદડી અને હાર બધું જ મળી રહેશે. અને તમે જોઈ શકો છો કે અહીંયા બહુ બધી દુકાનો હતી જ્યાંથી તમે માતાજી માટે પ્રસાદી લઈ શકો છો. ફાઇનલી અમે લોકો મંદિરની બાજુમાં આવી ગયા છે. અમને લોકોને મંદિર દેખાઈ ગયું છે. તમે જોઈ શકો છો, આ છે મીનાવાડા મંદિર. અમે છેક ગેટની બાજુમાં આવી ગયા છે અને તમે આજુબાજુમાં જોઈ શકો છો કે દશામાની મૂર્તિ પણ અત્યારે મળે છે, કારણ કે 24/7/2025ના રોજ દશામાને વ્રતનું સ્ટાર્ટિંગ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો, આ છે દશામાનું મંદિર અને તમે અહીંયા આવો તો શારદામાના દર્શન કરવાનું ના ભૂલતા. ચલો હવે તમને હું આગળ દશામાના દર્શને કરાવું. તો હવે અમે જઈ રહ્યા છીએ ઉપર મા દશામાના દર્શન કરવા માટે. તમે આજુબાજુમાં જોઈ શકો છો કે માતાજીના દર્શન માટે કેટલી બધી ભીડ હતી. આ છે દશામાનું મેઇન મંદિર. તમે જોઈ શકો છો અહીંયા દશામા અને કાળકામાં વિરાજમાન છે. તમે જોઈ શકો છો કે મા દશામા અને કાળકામાં જાણે સાક્ષાત ઊભા હોય એવું લાગી રહ્યું છે. અમે લોકો માતાજીના સરસ દર્શન કરી અને આશીર્વાદ લઈને નીચે આવે. તમે જોઈ શકો છો અહીંયા માતાજીના બહુ બધા ફોટાઓ મળે છે. નીકળી રહ્યા છે. તમે જોઈ શકો છો કે બહાર બી બહુ બધી દુકાનો છે. તમે માતાજી માટે કંઈ પણ વસ્તુ તમે લઈ શકો છો.
હવે અમે અમારા ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. આ નીચેના રસ્તાથી ડાયરેક્ટ તમારે બહાર જવાનો રસ્તો છે. પછી અમે બહાર નીકળી અને બધાએ જ વારાફરતી વાળા અમે ફોટો અને વિડીયોઝ બનાવ્યા અને દશામાને પ્રાર્થના કરી કે અમને ફરીથી જલ્દી દર્શન માટે બોલાવજો. બોલો દશા માતની જય.